તમે અવારનવાર અમારા તરફથી એવું સાંભળતા હશો કે માતા પ્રકૃતિ પ્રકૃતિ સાથે રહેવું જોઈએ. આ સાંભળીને પ્રકૃતિ પાસે જાઓ પણ છો, પણ ત્યાં જઈને શું કરીએ છીએ આપણે? અમારા માટે ખૂબ દુઃખની વાત છે કે અમને ખૂબ ખુશી થાય કે દીકરી પ્રકૃતિનું મહત્ત્વ સમજી રહી છે અને પ્રકૃતિ સાથે જોડાઈ રહી છે, પરંતુ અમે જ્યારે એવું કરતા જોઈએ છીએ કે પ્રકૃતિમાં જઈને એ દીકરી કોઈ ફૂલ કે છોડ કે ઝાડ સાથે સેલ્ફી લઈ રહી છે, અથવા તો એ ફૂલ છોડ એટલો બધો ગમી જાય તો એને પોતાની આંખોમાં કે હૃદયમાં કેદ કરવાના બદલે પોતાના મોબાઈલમાં કેદ કરી રહી છે. તમને શું લાગે છે, પ્રકૃતિના સાનિધ્યમાં આવી રીતે રહેવાથી કોઈ ફાયદો થશે? બિલકુલ નહીં થાય. જ્યારે એમાં કોઈ સારા વૃક્ષ છોડ કે ફૂલ સાથે પોતાની સેલ્ફી લઈ રહી છે ત્યારે તેના મનમાં એક વૃત્તિ જન્મી રહી છે, જે વૃત્તિ છે લોભની વૃત્તિ, કે આ જે સુખ છે કે આ જે સુંદરતા છે ને એને મારે વારંવાર માણવી છે. જ્યારે કોઈ સારા ફૂલને જોઈને ખુશ થવાના બદલે, કૃતજ્ઞ થવાના બદલે, એને બનાવનારને એટલે કે ઈશ્વરને યાદ કરવાના બદલે જ્યારે તેના ફોટા પાડી રહી છે ત્યારે તેની વૃત્તિ કંઈક અલગ છે. અને જો તમે આવું કરી રહ્યા છો અને તમે એવું માની રહ્યા છો કે અમે તો પ્રકૃતિ સાથે ખૂબ સમય વિતાવ્યો, તો ખરેખર આ એની આડઅસર છે. તો જ્યારે પ્રકૃતિ સાથે જાઓ છો ત્યારે શું નથી કરવાનું? શક્ય છે તો ફોન લઈને જ ન જાઓ. અગર ફોન તમારી સાથે છે તો પણ આપણે સેલ્ફી નથી પાડવાના, એ વૃક્ષ ફૂલ છોડના ફોટા નથી પાડવાના. જે પણ તમને ગમે છે ને તેને તમારા આંખોમાં કેદ કરો, હૃદયમાં કેદ કરો અને તેના મનમાં એટલું તો ભરી લો કે જ્યારે પણ તમને ઈચ્છા થાય ત્યારે તમારા ઘરની 4 દિવાલ વચ્ચે બેસીને પણ એ સુંદરતાને માણી શકો અને વાગોળી શકો.